હું ધોરણ 8 ની વિદ્યાર્થીની રેણુકા બારિયા. આજે 31 ડિસેમ્બર 2024 નો અંતિમ દિવસ. વર્ષ 2024 ના લેખાજોખા આપની સમક્ષ હું રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. 2024 નું વર્ષ વેજમા પ્રાથમિક શાળાના ઇતિહાસમાં હંમેશા યાદગાર બની રહેશે. 2024 ના વર્ષમાં વેજમા પ્રાથમિક શાળાના નવીન અને ભવ્ય ભવનનું નિર્માણ થયું. તેનું લોકાર્પણ 29 જૂન 2024 ના રોજ મોરવા હડફના ધારાસભ્ય માનનીય નિમિષાબેન સુથાર સાહેબના વરદ હસ્તે થયું. આદરણીય ધારાસભ્ય સાહેબ શાળાના વિદ્યાર્થીઓ પૈકી રેણુકા, નિકિતા, દિવ્યેશ અને ભાવિન હસ્તે રિબિન કપાવી. આ ઉપરાંત શાળાના સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 2024 ના વર્ષે શાળામાં નવા સાહેબો આવ્યા, જેમાં જ્ઞાન સહાયક તરીકે વિનોદ સર, શિવાનીબેન, દામિનીબેન તેમજ ખેલ સહાયક તરીકે વિનય સર જોડાયા. શિવાનીબેન સ્વેચ્છાએ રાજીનામું આપીને ગયા. 2024 ના વર્ષમાં કલા ઉત્સવ હેઠળ CRC ડાંગરિયાનો કલા ઉત્સવ આપણી વેજમા પ્રાથમિક શાળામાં યોજાયો, જેમાં બાળ કવિ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની રેણુકા બારિયા અને ગાયન સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી દિવ્યેશ પ્રથમ ક્રમે વિજેતા થયા. ધોરણ 8 ની વિદ્યાર્થીની રેણુકા બારિયા તાલુકા કક્ષા કલા ઉત્સવમાં બીજા ક્રમે બાળ કવિ સ્પર્ધામાં વિજેતા થઈ. આ બાળકોને શાળાનું નામ રોશન કર્યું. 2024માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં CRC કક્ષાએ શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી. આ કૃતિ તાલુકા પ્રદર્શનમાં બીજે નંબરે મેળવ્યો. 2024માં શાળામાં ગરબા સ્પર્ધા યોજાઈ, જેમાં 9 જેટલી ટીમોએ ભાગ લીધો. 2024માં શાળાના આચાર્ય દિનેશભાઈ પારકી સાહેબનો જન્મદિવસ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહથી ઉજવાયો, જેમાં કેક કાપી શાળાના તમામ સાહેબો જોડાયા. આયોજન દિનેશ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. દિનેશ સાહેબ આચાર્ય દ્વારા શાળાના તમામ બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા. 7. નિપુણ ભારત હેઠળ વાર્તા સ્પર્ધામાં CRC કક્ષાએ ધોરણ 6 થી 8 માં નિકિતા બારિયા વિજેતા થઈ. બાલવાટિકાની વિદ્યાર્થી પ્રિયાંશી બીજા નંબરે આવી. 8. શિક્ષક દિન 5મી સપ્ટેમ્બર 2024 શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય કર્યું. આચાર્ય તરીકે નિકિતા બારિયા અને ઉપાચાર્ય તરીકે રેણુકા બારિયાએ ખૂબ સરસ કાર્ય કર્યું. શિક્ષક દિવસે દિનેશભાઈ પરમાર સાહેબ દ્વારા તૈયાર કરેલ સારસ્વત સંસ્મરણો પુસ્તકનું શાળાના તે દિવસના આચાર્ય અને ઉપાચાર્ય હસ્તે વિમોચન થયું, જેમાં CRC ગણપત સાહેબ અને જુવાનસિંહ સાહેબ જોડાયા. 9. શાળામાં 2024માં રક્ષાબંધન, હોળી પછી ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ. ગુરુ પૂર્ણિમાના દિવસે દિનેશ સાહેબ દ્વારા તિથિ ભોજન અપાયું. 10. તાલુકા રમતગમત સ્પર્ધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 11. 2024 શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો. 12. 25/4/2024 શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. 13. 9/2/2024 ના ટ્વિનિંગ કાર્યક્રમ હેઠળ માતરિયા વેજમા શાળાના વિદ્યાર્થીઓ આવ્યા. અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો. 14. 2024માં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજાયો. 15. 1/2/2024 ના શાળા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. 16. 15 ઓગસ્ટ 2024 શાળામાં વિદ્યાર્થી સ્નેહલ, પ્રિયંકા અને જયશ્રીને ધોરણ 10માં સારા ટકા આવવા બદલ દિનેશ સર તરફથી ઇનામ અપાયું.